હેલો નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજની વાર્તા મહાભારત કાળની પરીક્ષાઓ. મહાભારત કાળથી પરીક્ષાઓ લેવાતી રહી છે. એ જમાનામાં પરીક્ષાનો પ્રોગ્રામ અગાઉથી જાહેર કરવાનો રિવાજ નહોતો. કોઈ પણ વ્યક્તિ પોતાને મન ભાવે ત્યારે ગમે તે વ્યક્તિની પરીક્ષા લઈ શકતો. પરીક્ષામાં કોઈ પણ જાતના ઓપ્શન મળતા નહીં અને મોટે ભાગે મૌખિક અથવા પ્રેક્ટિકલ પ્રકારની રહેતી. પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને ન તો સિલેબસ આપવામાં આવતો કે ન આઈએમપી. રિઝલ્ટમાં માર્ક્સ પણ નહોતા આપવામાં આવતા. આ પરથી એટલું કહી શકાય કે એ જમાનાના વિદ્યાર્થીઓ ડાયા હશે નહીં તો આખા મહાભારતમાં પરીક્ષા બહિષ્કાર, હડતાલો તથા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચેના ઘર્ષણોના વર્ણનો જ હોત. મહાભારત કાળની સૌથી જાણીતી પરીક્ષાનો ઉલ્લેખ અરણ્ય પર્વમાં મળે છે, જેમાં પાંડવોને યક્ષ પ્રશ્ન તરીકે જાણીતા થયેલા પ્રશ્નો સરોવરનું પાણી પીવાના ક્વોલિફિકેશન તરીકે પૂછાયા હતા. 4 પાંડવોએ તો એ પ્રશ્નોના જવાબ આપવાને બદલે સરોવરનું પાણી પીને મરવાનું પસંદ કર્યું હતું. એ જમાનામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોઈ ટોલ ફ્રી કે હેલો હેલ્પલાઇન ચલાવવામાં આવતી હોત તો આવી ઘટના ટળી શકાય હોત. પણ અમને આશ્ચર્ય તો ત્રિકાળ જ્ઞાની અને ગૂગલના પૂર્વાવતાર સમાન સહદેવને જવાબ ન આવડ્યા એનાથી થાય છે. જો કે યુધિષ્ઠિર કોન્ફિડન્ટ હતા, એમને જવાબ આવડતા હતા. કદાચ મા કુંતીએ નાનપણમાં યુધિષ્ઠિરને બરોબર હોમવર્ક કરાવ્યું છે કે પછી દૂધમાં અમુક તમુક બ્રાન્ડના અક્કલના પાવડર મેળવીને પીવડાવ્યા હશે. એ જે હોય એ, પણ એકમાત્ર યુધિષ્ઠિર એ પરીક્ષામાં પાર ઉતર્યા હોય. યક્ષની પરીક્ષાનું પરિણામ 20% જ કહેવાય. એ હિસાબે યક્ષ જો નોન ગ્રાન્ટેડ શાળા ચલાવતો હોત તો એને માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી શાળાની માન્યતા રદ કરવા બાબતે નોટિસ મળી હોત. સારું છે કે આવી પરીક્ષાના પરિણામ કોલેજમાં એડમિશન માટે નહોતા વપરાતા. નહીતર કૌરવ કે પાંડવ સંચાલિત ઇન્વેસ્ટમેન્ટવાળી કેટલીય કોલેજોને તાળા મારવાનો વારો આવે. દ્રૌપદીને પરણવામાં પણ ધનુર્વિદ્યાની પ્રેક્ટિકલ પરીક્ષા હતી. પપ્પા દ્રુપદને પણ અર્જુન જેવો સમર્થ અથવા એને સમકક્ષ તાકોડી જ ખપતો હોવાથી સ્તંભ ઉપર ફરતી માછલીનું પ્રતિબિંબ પાણીમાં જોઈ નિશાન તાકવાની પરીક્ષા રાખી હતી. લાગે તો તીર, નહીં તો તુક્કો. એ ન્યાય ઘણા લોકોએ ટ્રાય માર્યા પણ નિષ્ફળ ગયા. છેવટે અર્જુને માછલીની આંખ વીંધી. આ પહેલી એવી પરીક્ષા હતી જેમાં એક વ્યક્તિની મહેનત પર 5 જણા પાસ થયા હતા. ઐશ્વર્યા રાય માટે એના પપ્પાએ એક્ટિંગ સંબંધિત શરત રાખીને સ્વયંવર કર્યો હોત તો ઐશ્વર્યાએ અભિષેકને બદલે ઇરફાન ખાનને પરણવાનો વારો આવત ને. ગૌરીના મા બાપે આવી એક્ટિંગ માટે જીદ રાખી હોત તો શાહરૂખ ખાન અને સલમાન ભેગા થઈને બેચલર્સ ક્લબ શરૂ કરવી પડત. એ આડવાત. આજકાલની પરીક્ષા પદ્ધતિને ગાળો દેતા લોકોએ મહાભારતમાં ગુરુ દ્રોણ દ્વારા ધનુર્વિદ્યા સબ્જેક્ટમાં એક જ ક્વેશ્ચનમાં પરીક્ષા આટોપી લેવા સંબંધે કોઈ સવાલ નથી ઉઠાવ્યા. વૃક્ષ પર શું દેખાય છે એ પ્રશ્નનો જવાબ પ્રેક્ટિકલ કરી આપવાનો હતો. પ્રશ્ન સાવ દગદડા વગરનો હતો. આ સવાલના જવાબમાં ભીમને બિલાડું દેખાયું તો એમાં ભીમ સાચો જ હતો. ભીમની ભૂલ માત્ર એટલી જ હતી કે એણે બિલાડાને બાણ મારી પાડી દેવાનું હતું. પછી દ્રોણ ભલે એમ કહે કે મેં તો પક્ષીની આંખનો પ્રશ્ન પૂછ્યો હતો. હકીકતમાં પ્રશ્નના એક કરતાં વધારે જવાબ હોય તેવા સંજોગોમાં પ્રશ્ન રદ કરવો પડે અથવા બધા સાચા જવાબોને ફૂલ માર્ક્સ આપવા પડે. પણ એ જમાનામાં આજના જેવા વાલી મંડળ નહોતા અને માતા કુંતી કે એમના વતી વિદુરજીએ પણ આવો કોઈ વાંધો ઉઠાવ્યો નહીં. એમાં દ્રોણની મનમાની ચાલી ગઈ હતી અને અમને તો આ ગુરુ દ્રોણ થોડા 3 ઇડિયટ્સના વાયરસ ઉર્ફે વીરુ સહસ્ત્ર બુદ્ધિ જેવા લાગે છે. જુઓ, અર્જુન બાણાવાળી હોતો તો એની આર્યરીની પરીક્ષા લીધી એ બરોબર કહેવાય.
પણ ભીમ અને દુર્યોધન તો ગદા યુદ્ધમાં રસ ધરાવતા હતા. એમને ફરજિયાત તીરંદાજીમાં ઘસડવાની શી જરૂર હતી? સહદેવ માતે એસ્ટ્રોલોજી અને નકળો માતે કોસ્મેટિક્સને લગતા પેપરો કાઢવાનું એમણે કેમ ટાળ્યું? એ પણ કોઈએ પૂછવા જેવું હતું. સત્યવાદી યુધિષ્ઠિરને પણ LLB કરાવ્યું હોત તો એ હસ્તિનાપુરની હાઈકોર્ટમાં જસ્ટિસના પદ માટે મોસ્ટ એલિબિજ કેન્ડિડેટ હતા, પણ એમ ન કર્યું. આ પરથી એટલું સમજાય છે કે દ્વાપર યુગ હોય કે કળયુગ, શિક્ષણ પદ્ધતિ સામે પ્રશ્નો દરેક યુગમાં રહ્યા છે અને રહેશે. આપણે હરક્ષો કરવો નહીં. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળી આવી જ ઘટનાઓ અને વાર્તાઓ સાથે. ત્યાં સુધી આભાર. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.